રાજકોટમાં રફતારનો કહેર બનીને ફરતા નબીરાઓ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। પોલીસની ઢીલી કામગીરી સામે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। નશાના રવાડે ચડીને બેફામ રીતે લોકો કાર ચલાવે છે અને સામાન્ય માણસને અડધી રાત્રે બહાર નીકળવું પણ હવે ખૂબ અઘરું બની ગયું છે। સ્થાનિકો બળાપો કાઢી રહ્યા છે। પરિવાર સાથે નીકળવામાં પણ હવે વિચાર કરવો પડે છે। તો પોલીસ આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વારંવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બને છે। રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે અને સામાન્ય લોકો નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે અને જેના જ કારણે જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે। વધુ એક સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે કે જેમાં આ બેફામ કાર ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધી। બેફામ રીતે કાર ચલાવતા આ નબીરાઓ રાજકોટમાં જાણે કે બેફામ બન્યા છે। તેમની ઉપર કોઈ લગામ નથી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને તેઓ કોઈ સમજતા જ નથી અને હવે આ નબીરાઓ બેફામ નબીરાઓ પર બન્યા છે, કાર ચાલકો બેફામ બન્યા છે, તેના જ લઈને સામાન્ય લોકોના જીવ જઈ રહ્યા છે, નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે। આપણી સાથે રાજકોટ વાસી છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। બેન, જે પ્રમાણે એક યુવકનું મોત થયું છે, હવે ઘરની બહાર રાતે નીકળવું મુશ્કેલ બન્યું છે કારણ કે 4 વ્હીલર કાર એટલી બધી ફાસ્ટ ચાલતી હોય, શું કહેશો? સાચી વાત છે। અત્યારે વાહન ચાલકો કઈ વિચારતા જ નથી, ફૂલ સ્પીડે જતા હોય છે। નાના બાળકોનું વિચારવું જોઈએ કારણ કે અમુક લોકો એવા છે જે 2 વ્હીલમાં પણ સફર કરતા હોય। 2 વ્હીલ વાળાને કેટલું જોખમ હોય, ચલો 4 વ્હીલમાં તો થોડીક પણ સેફટી હોય। એટલે હું આપણા રાજકોટની જનતાને એટલું જ કહીશ કે થોડુંક વિચારીને તમે વાહન આપો। અમુક બાળકો હોય જે નશો પણ કરતા હોય ને ત્યારે જ આટલી સ્પીડ હોય, નકર આટલી 200ની સ્પીડે ગાડી ચલાવે, આવી રીતે કરુણ મોત થઈ જાય, એની ફેમિલી ઉપર શું વીતતી હોય છે। પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, શું માનો છો? કારણ કે દિવસે ને દિવસે આ લોકો નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા। સાચી વાત છે। આપણી રાજકોટની પોલીસ કાર્યવાહી કરે છે, ના નહીં, પણ આ રીતે રાત્રે પેટ્રોલિંગ થોડુંક વધારવું જોઈએ કારણ કે રાત્રે જ વધારે જીવના જોખમ રહે છે। તમે પણ પરિવાર સાથે છો અને આ પ્રકારની ઘટના બની છે। 20 વર્ષનો એક યુવાન છે, તેનું મોત થયું છે। અગાઉ પણ એક વિદ્યાર્થીની હતી, તેનું મોત થયું હતું, તેને પાછળથી કાર, એટલે કે 2 દિવસમાં આ પ્રકારે 2 ઘટના મોતની બની છે, શું કહેશો? હા, 100%। રાત્રે ફેમિલીને લઈને નીકળવામાં તો થોડોક ડર તો લાગે જ અને દિવસે ને દિવસે આવારા તત્વો, લુખ્ખા તત્વો બેફામ છે, કોઈનું વિચારતા જ નથી। પણ અત્યારે હમણાં આજે દિવાળી પછીનું જે આ બની છે ઘટના, ત્યાર પછી પોલીસે પેટ્રોલિંગ વધારે ચાલુ કર્યું છે અને હું તો એવું જ કહીશ કે થોડુંક સ્ટ્રિક્ટ રાખો તો જેથી કરીને સામાન્ય માણસોને તકલીફ ના પડે। ચોક્કસથી અન્ય યુવાન છે, શું કહેશો? જો પ્રમાણે એક 20 વર્ષનો યુવાન એટલે પરિવારનો એક આધાર સ્તંભ કહેવાય, પરિવાર માટે ક્યાંક ને ક્યાંક આશાસ્પદ યુવાન કહેવાય અને તેનું મોત થયું છે। આવી કરુણ ઘટના બની છે રાજકોટમાં અને બેફામ વાહન ચાલકો હજુ પણ બેફામ છે। બહુ દુઃખદ સમાચાર કહેવાય। આના વિશે ટ્રાફિક પોલીસને કંઈક પણ કડક એક્શન લેવા પડે કે જે આ બેફામ ગાડીઓ, લક્ઝરી ગાડીઓ દોડાવે છે રાત્રે રાજકોટમાં। એક તો રોડ રસ્તાના કામ એટલા ચાલુ છે, એના લીધે ટ્રાફિક ડિસ્ટર્બ છે અને આટલી સ્પીડે પૂર ઝડપે ગાડી દોડાવતા હોય તેમાં સામાન્ય માણસને શું કરવાનું? જે વાહન ચાલક છે, જે ચાલીને જાય છે, જેની જોડે સામાન છે, નાના બાળકો છે, એનું ધ્યાન કોણ રાખશે? આના મુદ્દે આ એક સિરિયસ મુદ્દો કહેવાય, આના વિશે વિચારવું જોઈએ, ચોક્કસપણે વિચારવું જોઈએ।